સો કેમ છો પબ્લિક? તો આજે આપણે જોઈશું કે આપણે કોઈ પણ ગવર્મેન્ટની ભરતી આવે એનું ફોર્મ ક્યાંથી ભરતા હોઈએ તો ઓજસની વેબસાઇટ ઉપરથી ભરતા હોઈએ છીએ. તો ઓજસમાં જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ રજિસ્ટ્રેશન કરાવો એટલે કે તમને વન ટાઈમ રજિસ્ટ્રેશન OTR એટલે કે એકવાર રજિસ્ટ્રેશન થયેલું હોય તો ભરતી કોઈ પણ હોય દર વખતે તમારે તમારી બધી માહિતી નાખવાની જરૂર નથી. તમારી પાસે જો આ ઓજસની વેબસાઇટનું રજિસ્ટ્રેશન હોય તો OTR એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશનથી તમે તે બધી જ જે એડવર્ટાઇઝમેન્ટ હશે, તમારે જે પણ ગવર્મેન્ટનું ફોર્મ ભરવાનું હશે એ તમે સરળતાથી ભરી શકો છો. સૌથી પહેલાં તમારે શું કરવાનું, તો સૌથી પહેલાં ગૂગલમાં જઈને લખવાનું ઓજસ એટલે કે પહેલી વેબસાઇટ જ્યાં આવશે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને કંઈક આવું પેજ ત્યાં જોવા મળશે. આ વસ્તુ તમે મોબાઈલમાં પણ કરી શકો અને કોમ્પ્યુટર લેપટોપ હોય તો એમાં પણ કરી શકો છો. સૌથી પહેલાં આ પેજની અંદર અહીંયા એક વસ્તુ લખેલી હશે જેને આપણે કહીએ ઓનલાઈન એપ્લિકેશન. ઓનલાઈન એપ્લિકેશન ઉપર આપણે ક્લિક કરશો તમે એટલે આ રીતે કંઈક તમને બધી જ માહિતી આપવામાં આવશે કે OTR શું હોય, વન ટાઈમ રજિસ્ટ્રેશન શું હોય. એના ઉપર તમારે અહીંયા આઈ એગ્રી લખેલું હશે એના ઉપર ક્લિક કરવાનું એટલે તમને અહીંયા બીજું પેજ ખુલશે. સૌથી પહેલાં તમારે તમારી ડિટેલ બધી નાખવાની હશે. સૌથી પહેલાં અહીંયા ટાઇટલ આવશે એટલે કે મિસ્ટર, મિસ ઓર મિસિસ. એના પછી લખવાની હશે તમારી સરનેમ. એના પછી આવશે ફર્સ્ટ નેમ એટલે તમારું નામ. એના પછી આવશે ફાધર અથવા તો હસબન્ડનું નામ. એના પછી મમ્મીનું નામ પણ અહીંયા લખવાનું હશે. જેન્ડર તમારું સિલેક્ટ કરવાનું, મેલ ફિમેલ. એના પછી નાખવાની રહેશે તમારી બર્થ ડેટ. એના પછી મેરિડ હોય તો મેરિડ, અનમેરિડ હોય તો અનમેરિડ, સેપરેટ હોય તો સેપરેટ. કેટેગરી તમારે અહીંયા સિલેક્ટ કરવાની રહેશે કે તમે કઈ કેટેગરીની અંદર આવો છો. કેટેગરીમાં તમે જનરલ હોય તો જનરલ, OBC હોય તો OBC, જે પણ સર્ટીમાં જે પણ કાસ્ટમાં તમે આવતા હોય એની ડિટેલ તમારે અપલોડ કરવાની રહેશે. એના પછી આવશે કે એડ્રેસની માહિતી એટલે કે તમને જો કોઈ લેટર મોકલવો હોય તો ગવર્મેન્ટ કયા એડ્રેસ ઉપર મોકલશે. તો અહીંયા તમારું એડ્રેસ આવશે, પ્રેઝન્ટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ. જો સેમ હોય તો સેમ ઉપર ટિક કરો એટલે બંને ફિલ થઈ જશે. એના પછી ગુજરાત કયું ડિસ્ટ્રિક્ટ છે, તાલુકો કયો છે, તમારો પિનકોડ કયો છે, મોબાઈલ નંબર ફરીથી નાખવાનો, મોબાઈલ નંબર ફરીથી નાખવાનો કારણ કે OTP આવશે. એના પછી તમારો આધાર નંબર, આધાર કાર્ડ નંબર અહીંયા નાખવાનો રહેશે. એના પછી નેશનાલિટી, આ સાઈડ હશે તમારો ઈમેલ એડ્રેસ, અહીંયા પણ ઈમેલ એડ્રેસ છે. આ બધી માહિતી તમે નાખશો. એના નીચે લખેલું છે શું તમે યોગ્ય લાયકાત ધરાવતા મેલ ગુલવેલા છે. એટલે કે અહીંયા અન્ય માહિતીની અંદર જો ફિઝિકલ ડિસેબિલિટી હોય તો તમે એની માહિતી અહીંયા નાખી શકો છો. જો ના હોય તો નાખવાની કોઈ જરૂર નથી. પછી વિધવાની માહિતી અહીંયા આપેલી છે. એના પછી આ બધું કેવી રીતના ફિલ કરવું એ સમજાયેલું છે. એના પછી કંઈક આવી માહિતી આવશે, અન્ય માહિતી જે મેં તમને સમજાઈ કે ફિઝિકલ ડિસેબિલિટી હોય કોઈ તો તમે નાખી શકો છો. એના પછી અહીંયા તમારે ટીક કરવાનું રહેશે કે તમને કઈ કઈ ભાષાઓ આવડે છે લખતા, વાંચતા અને બોલતા. આ 3 અંગ્રેજી લખતા, વાંચતા, બોલતા આવડતી હોય તો 3 ઉપર ટીક કરી દેવાનું. હિન્દીમાં પણ લખતા, બોલતા, વાંચતા આવડતી હોય તો 3 ગુજરાતી પણ આવડતી જ હશે બધાને લખતા, વાંચતા અને બોલતા, તો 3 ઉપર ક્લિક કરી દેવાનું. એના પછી તમારે અહીંયા ફોટો અને તમારી સહી આ 2 વસ્તુ ખાલી અપલોડ કરવાની રહેશે. ઉપર તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે, નીચે તમારે શું અપલોડ કરવાની રહેશે, તમારી સાઇન અપલોડ કરવાની રહેશે. હવે ફોટો અને સાઇન જે હશે કેટલી સાઇઝની હોવી જોઈએ, તો 15 KB અને 15 KBની હોવી જોઈએ. તો એને કરવા માટે શું કરવાનું, ગૂગલની અંદર જવાનું, એની અંદર રીસાઇઝ સર્ચ કરવાનું, રીસાઇઝ ઇમેજ. તમારો ફોટો ત્યાં અપલોડ કરવાનો, જેટલી સાઇઝ કરવી હોય એ તમારે લખી દેવાની એટલે તમારો ફોટો એ સાઇઝનો આવી જશે. એનો તમારે ડાઉનલોડ કરશો અને પાછી અહીંયા તમે અપલોડ કરી શકશો. હવે આ જે માહિતી તમે નાખશો એટલે અહીંયા હું ખાતરી આપું છું કે આ બધી માહિતી કરેક્ટ છે. અહીંયા શેની ઉપર ક્લિક કરવાનું, યસ ઉપર ક્લિક કરવાનું અને અહીંયા સેવ લખેલું હશે. સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારી બધી જ માહિતી ત્યાં રજીસ્ટર થઈ જશે અને તમે જે નંબર નાખ્યો તો એની ઉપર એક મેસેજ આવશે OTR એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર તમારે આવશે. પછી તમે ગમે ત્યારે પણ કોઈ પણ ગવર્મેન્ટ જોબ માટે એપ્લાય કરતા હોય તો ઓજસ ખોલવાનું, એની અંદર એડવર્ટાઇઝમેન્ટમાં જવાનું, એમાં શું કરવાનું
જે પણ એડવર્ટાઇઝ હોય એમાં ક્લિક કરવાનું, એપ્લાય ઉપર ક્લિક કરવાનું, એટલે 1 ટાઈમ રજિસ્ટ્રેશન નંબર તમારે નાખવાનો હશે, તમારી બર્થડે નાખવાની હશે. એ નાખશો એટલે તમારી બધી માહિતી પહેલેથી એ ફોર્મની અંદર ફિલ થયેલી આવી જશે. તો આના લીધે શું થાય કે તમે એક જ વાર માહિતી નાખી અને એ તમે વારાફરતી તમારે જે પણ ગવર્મેન્ટ જોબ માટે એપ્લાય કરવું હોય એના માટે યુઝ કરી શકો છો. દર વખતે તમારે નવું રજિસ્ટ્રેશન કરવાની જરૂર ના પડે, નવી માહિતી નાખવાની જરૂર ના પડે. એટલા માટે સરળતા ખાતર ગવર્મેન્ટે આ વસ્તુ ચાલુ કરેલી છે.